ગૌરવ એક નાનો છોકરો હતો જેને રમવાનો શોખ હતો. તે હંમેશા મેદાનમાં તેના મિત્રો સાથે દોડતો, રમતા અને હસતો હતો. પણ ગૌરવને અભ્યાસમાં બહુ રસ ન હતો. જ્યારે પણ તેની માતા તેને પુસ્તકો વાંચવાનું કહેતી ત્યારે તે કહેતો, મમ્મી, પુસ્તકો બહુ કંટાળજનક છે, મારે બહાર જઈને રમવા જોઈએ છે. એક દિવસ ગૌરવના દાદાને તેને એક જૂનું ધોળવાળું પુસ્તક આપ્યું. તેના પર મોટા અક્ષરોમાં જ્ઞાનનો ખજાનો લખેલું હતું. ગૌરવે ચોપડી જોઈને ચહેરો બતાવીને એક ખૂણામાં મૂકી દીધો. સાંજ સુધીમાં ગૌરવના બધા મિત્રો રમવા ગયા, પણ તે દિવસ ગૌરવ ઘરે જ રહ્યો. તેની નજર અચાનક તે પુસ્તક પર પડી અને તેણે વિચાર્યું, ચાલો જોઈએ તેમાં શું છે. તેણે પુસ્તક ખોલતાની સાથે જ એક જાદુઈ પ્રકાશ બહાર આવ્યો અને તેની આસપાસ ફેલાઈ ગઈ. પુસ્તકના પાના પોતપોતાની રીતે ઉલટાવવા લાગ્યા અને અંદરથી અવાજ આવ્યો, સ્વાગત છે ગૌરવ, હું જ્ઞાનનો ખજાનો છું, હું તને શું આપી શકું છું તે જાણવું છે? ગૌરવે નવાઈ પામીને પૂછ્યું, શું આપી શકશો? પુસ્તકે જવાબ આપ્યો, હું તમને દુનિયા વિશેની બધી માહિતી આપી શકું છું. જો તમે મને વાંચશો તો તમે ફક્ત વિશ્વ વિશે જ નહીં, પરંતુ આકાશ, સમુદ્ર, જંગલ અને તારાઓ વિશે પણ બધું જ જાણશો. ગૌરવની આંખો ચમકી. તેણે પુસ્તકમાં ઊંડાણપૂર્વક વાંચવાનું શરૂ કર્યું. પુસ્તક તેમને દરેક વિષયની માહિતી આપતી હતી. ગણિત, વિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, દરેક વિષયમાં તેને મજા આવવા લાગી. થોડા અઠવાડિયા પછી ગૌરવનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. હવે તેને અભ્યાસમાં પણ એટલી જ મજા આવવા લાગી હતી જેટલી તેને રમવાની મજા આવતી હતી. તેમને લાગ્યું કે જ્ઞાન એક એવી શક્તિ છે જે આપણને વિશ્વને જાણવા અને સમજવામાં મદદ કરે છે. હવે ગૌરવ તેના મિત્રોને પણ વાંચવાની સલાહ આપતો અને કહેતો, જ્ઞાનનો ખજાનો પુસ્તકમાં છુપાયેલું છે અને જે તેને શોધે છે તે સૌથી ધનિક છે. તો બાળકો, આ વાર્તામાંથી તમને શું પાઠ મળી? આ વાર્તામાંથી આપણે શીખીએ છીએ કે જ્ઞાન અને શિક્ષણ આપણને વધુ સારા માણસો બનાવે છે. પુસ્તકો આપણા જીવનનો અમૂલ્ય હિસ્સો છે અને તેનું સન્માન કરવું જોઈએ. જે જ્ઞાન મેળવે છે તે ખરો વિજેતા છે.